હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું 1 મહિના સુધી સ્ટોર કરી શકાય તેમજ સાતમ આઠમમાં બનાવી શકાય અને મેંદાનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી ક્રિસ્પી મસાલા ચાટ પૂરી, એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી. તો ચાલો બનાવીએ. મસાલા ચાટ પૂરી બનાવવા માટે આપણે એક ઊંડું વાસણ લઈશું અને તેમાં આપણે 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ, જે આપણે રોટલી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ, તે લઈશું. લોટને આપણે પહેલા ચાળીને પછી લીધો છે. પૂરી આપણી સહેજ ખસ્તા બને માટે 2 ચમચી જેટલો ચણાનો લોટ. પૂરીમાં ક્રિસ્પીનેસ લાવવા માટે 1 ચમચી સોજી. હવે તેમાં આપણે મસાલા કરીશું. અડધી ચમચી હળદર, 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું, સહેજ પિંચ જેટલી હિંગ, અડધી ચમચી જેટલો અજમો લઈશું, જેને આપણે હાથેથી સારી રીતે મસળીને પછી મિક્સ કરીશું. 1 મોટી ચમચી જેટલા તલ, અડધી ચમચી જેટલી કસૂરી મેથી, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું. પૂરી આપણી ક્રિસ્પી તો બનશે પણ સહેજ ખસ્તા પણ બને એ માટે 2 મોટી ચમચી જેટલું તેલ. આપણે જે બધા મસાલા કર્યા છે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ, એ લોટમાં આપણે પહેલા હાથેથી મસળીને સારી રીતે મિક્સ કરી દઈશું. બધા જ મસાલા આપણે લોટમાં સરસ રીતે મસળીને મિક્સ કરી દીધા છે. હવે તેમાં આપણે જરૂર પ્રમાણે પાણી મિક્સ કરતા જઈશું અને જે તે ભાખરીનો લોટ બાંધીએ છીએ તેના કરતાં સહેજ આપણે આ લોટ પૂરીનો બાંધી લઈશું. અત્યારે આપણે આ પૂરી મેદાના લોટમાંથી નથી બનાવતા, ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ. પરંતુ જો તમે ઘઉંના લોટની જગ્યાએ મેદાના લોટનો ઉપયોગ કરવા માંગતા હોય તો મેદાના લોટમાંથી પણ તમે આ રીતે ચાટ મસાલા પૂરી બનાવી શકો છો. તે પણ ખૂબ જ સરસ બને છે. હવે જરૂર પ્રમાણે આપણે પાણી લેતા જઈએ અને આનો સહેજ કઠણ લોટ બાંધી લઈશું. લોટ આપણે સરસ રીતે બાંધી લીધો છે. હવે આ લોટને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. આપણે હવે પૂરી ઉપર છાંટવા માટેનો એક સરસ ટેસ્ટી મસાલો તૈયાર કરી લઈશું. અડધી ચમચી જેટલું સંચળ પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, સહેજ પિંચ જેટલો જીરાનો પાવડર, અડધી ચમચી મરચું પાવડર. અત્યારે આપણે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરીશું. અને આપણે અત્યારે ચાટ પૂરી બનાવીએ છીએ એટલે અડધી ચમચી ચાટ મસાલો. આ બધા જ મસાલાને આપણે સાથે મિક્સ કરી દઈશું અને આ મસાલાનો ઉપયોગ આપણે જ્યારે પૂરી તળી લઈશું પછી તેની ઉપર છાંટવા માટે કરીશું, જેથી આપણી પૂરીનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે. તો આપણો ટેસ્ટી ઇન્સ્ટન્ટ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલાને આપણે સાઈડ પર રાખીશું. લોટને જે આપણે બાંધીને રાખ્યો હતો તેને પણ લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આ લોટને આપણે પહેલા સાઈડથી મસળી લઈશું અને આ લોટને આપણે 2 ભાગ કરી લઈશું. આ જે બીજો લોટ છે તેને આપણે ઢાંકીને રાખીશું. જે આપણે લોટનું પોષણ લીધું છે તેમાંથી સરસ એવો લુવો કરી લઈએ. આપણે પૂરી વળવા માટે સરસ લુવો કરી લીધો છે. હવે આ લુવામાંથી આપણે મીડિયમ થિકનેસ વાળી એક મોટી રોટલી વણી લઈશું. આપણે એ લુવામાંથી મીડિયમ થિકનેસ વાળી સરસ પૂરી વણી લીધી છે. હવે આપણે કાંટાવાળી ચમચીથી આખી જે મોટી રોટલી વણી છે તેમાં આવી રીતે હોલ કરી દઈશું, જેથી જ્યારે પણ પૂરી આપણે તળીએ તો તે ફૂલાય નહીં અને એકદમ ક્રિસ્પી બને. હવે આપણે આવું એક કૂકી કટર તમારી પાસે હોય તો તે પણ લઈ શકો છો. હું અત્યારે આવો નાનો ગ્લાસ છે તેની મદદથી બધી જ ચાટ પૂરી આપણે એક સરખી બને એટલે આનો ઉપયોગ કરીને પૂરી કરી લઈશ. તમારી પાસે કૂકી કટર હોય તો તે પણ લઈ શકો છો, અથવા તો કોઈ નાની વાટકી હોય તે, અથવા તો કોઈ બોટલનું નાનું ઢાંકણું હોય તેનો ઉપયોગ કરીને પણ તમે આ રીતે આ પૂરીનો શેપ આપી શકો છો. તો આપણે જોઈશું ઘડીક જ વારમાં કેટલી સરસ રીતે 6 થી 7 નંગ પૂરી થઈ જાય તૈયાર. અને હવે જે આ વધારાનો લોટ છે તે બધો જ આપણે લઈ લઈશું અને જે બાકીનો લોટ છે તેમાં આપણે મિક્સ કરી દઈશું. તો આપણે આ વણીને તૈયાર કરેલી બધી ચાટ પૂરીને એક પ્લેટમાં કાઢી લઈશું અને જે બીજો લોટ છે તેમાંથી પણ હવે આપણે આવી રીતે પૂરી તૈયાર કરી લઈએ. આપણે જે લોટ બાંધેલો હતો તેમાંથી બધી જ પૂરીને સરસ રીતે વણી લીધી છે. હવે આ પૂરીને આપણે ડીપ ફ્રાય કરીશું. એ માટે આ પૂરીને તળવા માટેનું તેલ ગરમ કરવા માટે મૂકીશું.
તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. તેમાં હવે જે આપણે વણીને પૂરી તૈયાર કરેલી છે તે નાખીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું, જેથી પૂરી છે તે સરસ રીતે ક્રિસ્પી બને. 1 મિનિટ જેવું થઈ ગયું છે અને પૂરીને હવે ચારાની મદદથી પલટાવી લઈશું અને 2 થી 3 મિનિટ અથવા તો જ્યાં સુધી ક્રિસ્પી ન થાય, એટલે કે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ પૂરીને સરસ રીતે તળી લઈએ. 2 થી 3 મિનિટ જેવું થયું છે અને મીડિયમ ફ્લેમ પર આપણે આ પૂરીને સરસ રીતે તળી લીધી છે. તો હવે આ પૂરીને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને જે બીજી પૂરી વણીને તૈયાર કરી છે તેને પણ આપણે આ રીતે મીડિયમ ફ્લેમ પર તળી લઈએ. તળેલી પૂરીને આપણે કિચન પેપર પર લઈ લઈશું અને તેની ઉપર જે આપણે તૈયાર મસાલો કર્યો હતો એકદમ સ્પેશિયલ ચાટનો તે છાંટીશું. આ મસાલો આપણે પૂરી સહેજ ગરમ હોય ત્યારે જ ઉપર છાંટી દઈશું, જેથી તે સરસ રીતે ચોંટી જાય. બીજી પૂરીને પણ આપણે સરસ રીતે તળી લીધી છે. તેની પર આપણે જે પહેલા પૂરી તળી હતી તેની અંદર મિક્સ કરીશું અને તેની પર પણ આપણે સરસ રીતે મસાલો છાંટી લઈશું. મસાલાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. બધી જ પૂરી પર આપણે મસાલો સાઈડે જ સ્પ્રિંકલ કરીશું, જેથી જ્યારે પણ આ પૂરી ખાઈએ તો ખૂબ જ સરસ રીતે ટેંગી ટેસ્ટ આવે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ મસ્ત લાગે તેવી ચાટ મસાલા પૂરી. આ પૂરીને તમે ચા સાથે લઈ શકો છો, તેમજ અવનવી ચાટ બનાવવા માટે તેમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. 1 મહિના સુધી તમે આ ચાટ મસાલા પૂરીને સ્ટોર પણ કરી શકો છો. મેદાનો ઉપયોગ કર્યા વગર આ મસાલા પૂરી એટલી ટેસ્ટી બને છે કે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.